માત્ર શિયાળામાં જ નહીં પણ આખું વર્ષ જે લોકોને ગોઠણ દુખે છે, કમર દુખે છે, સાયટિકાનો પ્રશ્ન છે, સ્નાયુના દુખાવાનો પ્રશ્ન છે કે શરીરના દુખાવાનો પ્રશ્ન છે, તેમના માટે આજે હું તમારી સાથે જે પંજરીની રેસીપી શેર કરવાની છું ને તે કામ આપશે. માત્ર રોજની 1 ચમચી ખાવાનું છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે ઘીને ગરમ કરીશું. અહીંયા ઘી કેટલું જોશે એ સામગ્રીઓ ઉપર આધારિત રહેશે. તો અત્યારે મોટા ચમચા હોય તેવું 2 ચમચા જેટલું મેં ઘી લીધું છે. ઘી થોડું ગરમ થાય પછી ડ્રાયફ્રૂટ્સના ટુકડાને રોસ્ટ કરી લઈશું. અહીંયા તમારે કાજુ બદામ કેટલા ઉમેરવા તમારા ઉપર ડિપેન્ડ રહેશે. થોડા વધઘટ કરી શકાય, તેમાં કોઈ માપ પરફેક્ટ હોવું જરૂરી નથી. બસ થોડા ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર શેકવાના છે. શેકાઈ જાય પછી તેને નીચે લઈ લેવાના છે. અને હવે આપણે સૌથી પહેલી સામગ્રી લેશું અડધા કપ જેટલો ગુંદ. ગુંદને આપણે બરાબર રીતે ફૂટે તેના માટે એકદમ સરસ ઘી ગરમ કરી અને પછી જ તેને તળવાનો છે. ગુંદ આ રીતે ફૂલી જાય તો સમજવાનું એકદમ સરસ પાકી ગયો છે, તો પછી બહાર કાઢી શકો છો. હવે ઘણા બધા લોકોને એવો પણ પ્રશ્ન થતો હશે કે આ ગુંદ તો શિયાળામાં ખાઈ શકાય, અત્યારે તો ગરમીઓ છે. બટ જ્યારે તમને શરીરના દુખાવા થતા હોય ને ત્યારે હાડકાની મજબૂતી માટે અને કોઈ પણ પ્રકારના દુખાવા, સ્પેશિયલી કમર અને ગોઠણના દુખાવા હોય કે પછી સાંધાના દુખાવા હોય તો તેમના માટે ગુંદ ખાવો આખા વર્ષ દરમિયાન સારું રહે છે. કારણ કે ગુંદમાં રહેલો ગરમાળો શરીરમાં થતા દુખાવાને બેસાડે છે. અને આમ પણ આપણે માત્ર દરરોજની 1 ચમચી જેટલી આ વસ્તુ ખાવાની છે, તો એટલો ગુંદ ગરમ નહીં પડે જેટલી આપણે દવા ગરમ પડે છે. દવાની અંદર એટલા કોઈ ફાયદા નથી થતા, એ આપણે નુકસાન કરે છે. જ્યારે ગુંદ છે તેમાં ભરપૂર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે અને ઘણા બીજા ખનિજો હોય છે જે આપણા હાડકાઓને અને કોઈ પણ પ્રકારના શરીરના દુખાવાને કે શરીરની અકળન હોય, અકળાઈ જતા હોય તો શરીરના અકળનને પણ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જો તમારે દવા વગર દુખાવાને બેસાડવા છે તો આ વસ્તુ ખાવી જ પડશે. ફરીથી આપણે 1/4 કપ જેટલું ઘીનો ઉપયોગ કરશું અને તે છે બાજરાનો લોટ 2 કપ જેટલું. હવે ઘણા બધા લોકોને એ પણ પ્રશ્ન હશે કે બાજરાનો લોટ છે તે પણ ગરમ પડે છે, પણ મેં તમને આગળ બતાવ્યું ને દવા જેટલી કોઈ પણ વસ્તુ ગરમ નથી પડતી. અને જ્યારે આ બાજરો છે તે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો સમૃદ્ધ સોર્સ છે જે હાડકાઓની ડેન્સિટીને વધારે છે અને મજબૂત કરે છે. અને સાથે સાથે જો તમને જોઇન્ટ્સ પેન એટલે કે સાંધાના દુખાવા હોય તો તેમાં તમને રાહત આપે છે. ગોઠણ અને કમરના દુખાવામાં પણ ફાયદા કરે છે. ખાસ કરીને મેગ્નેશિયમનો સોર્સ હાડકામાં વધારે જરૂરી હોય છે જે બાજરામાંથી ભરપૂર રીતે મળે છે. તો સ્પેશિયલી બાજરાનો લોટ આપણે લેવાનો જ છે, જેને આપણે માત્ર થોડો ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર શેકવાનો છે. બિલીવ મી ગાઈઝ, આજની જે વેરાયટી બનશે ને એ તમારા શરીરના દુખાવા માટેની પેઇન કિલર છે. દવાની જગ્યાએ તમારે રોજ આ 1 ચમચી વસ્તુ ખાવાની છે, તો દવા વગર જ તમારા દુખાવા છે તે બેસી જશે. ત્રીજી હેલ્ધી સામગ્રી મિક્સ કરવાના છીએ અને તે છે 1 કપ જેટલા તલ. તલ છે ને તે પણ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરનો ભંડાર છે જે હાડકાઓને મજબૂત રાખે છે અને સાથે સાથે તેમાં ફોસ્ફરસ પણ ભરપૂર છે, જેથી તે બોન ડેન્સિટી ઉત્પન્ન કરે છે અને તેને મજબૂત કરે છે અને પરિણામે તમારા શરીરના દુખાવાને કોષો દૂર રાખે છે. સાથે તમારા ખરતા વાળને પણ ફાયદા કરે છે અને તમારા હૃદયને પણ મજબૂત રાખે છે. કારણ કે તેની અંદર omega-3 અને omega-6 ફેટી એસિડ હોય છે. એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર હોય છે, તો હૃદય રોગના જોખમને પણ દૂર રાખે છે. આ બધી જ સામગ્રી જે આપણે આજે લીધી છે તે 100% ગરમી પ્રદાન કરે છે અને સ્પેશિયલી શિયાળામાં ખાઈ શકાય છે. પણ તમને જાણીને નવાઈ થશે કે આ બધી જ વસ્તુઓ એક સાથે મળીને જો તમે 1 ચમચી જેટલું દરરોજનું ખાશો તો શરીરના હાડકાં લોખંડ જેવા મજબૂત થશે. હવે 1 કપ જેટલું ટોપરાનું છીણ લેશું, જેમાં પણ મેગ્નેશિયમનો સોર્સ વધારે હોય છે અને હાડકાને મજબૂત કરવાની ક્ષમતા પણ. હવે 1 ચમચી જેટલો આદુનો પાવડર, જેને સોંઠ પાવડર કહીએ તે, જે આપણા કોઈ પણ પ્રકારના શરીરના દુખાવાને બેસાડવાની પેઇન કિલર દવા છે. યુનિવર્સલ ખિતાબ મળેલો છે સોંઠ પાવડરને કે તમે કોઈ પણ શરીરના દુખાવાને બેસાડવા હોય તો પેઇન કિલરની જગ્યાએ સોંઠનો પાવડર ઉપયોગમાં લેશો તો પેઇન કિલર કરતાં વધારે ફાયદા કરશે. તો એ તો જરૂરથી ઉપયોગમાં લેવાની. અને હવે મીઠાશ માટે 2 કપ જેટલો ગોળ. ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે ગોળની જગ્યાએ સાકરનો પાવડર ના લઈ શકાય, બટ નહીં. આ બધી વસ્તુઓની સાથે ગોળનું સંમેલન છે તે હાડકાઓને ઝડપથી મટાડવા માટેનું છે, કારણ કે તેમાં આયરન છે,
સાથે સાથે એનર્જી બૂસ્ટર પણ છે, કારણ કે ગોળમાં એ પોષક તત્વો છે જે શરીરને ફટાફટ થાક નબળાઈ દૂર કરીને એનર્જી આપે છે. આમાં આપણે કોઈ પણ પ્રકારનું પાણી મિક્સ નથી કર્યું. ગોળને પણ આ રીતે આપણે મસળીને આમાં બધું મિક્સ કર્યું છે, તો 1-1.5 મહિના સુધી આ બહાર રહેશે તો પણ ખરાબ નહીં થાય. બસ કોઈ પણ પ્રકારનું એરટાઇટ કન્ટેનર હોય તેમાં સ્ટોર કરીને રાખવાનું અને દરરોજ સવારે નરણા કોઠે 1 થી 2 ચમચી જેટલું આ ખાવાનું. દવા કરતાં વધારે ફાયદા કરશે. દવા જેટલી ગરમ પડે છે એટલું ગરમ નહીં પડે, પણ દવા કરતાં ફાયદા વધારે કરશે, એ મારી તમને ગેરંટી છે. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.